ફાઇનાન્સ માર્કેટને લઈને લોકોના અંદર અવેરનેસ છે, પણ અવેરનેસની સાથે સાથે ઘણા બધા એવા મિથ છે કે જે લોકોને ક્યાંક ને ક્યાંક અટકાવે છે, કે રોકાણ કરતી વખતે થોડા ડર હોય. આ બધાનો આપણે ક્યાંક એમને સોલ્યુશન આપી શકીએ. લોકોને એવું લાગતું હતું કે ભાઈ બેંક છે ને એમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરાય, કે પછી આ પ્રાઇવેટ પ્લેયર્સ છે લઈને જતા રહેશે. આ જે ટ્રસ્ટનો ક્વેશ્ચન હતો એ આજથી 40 વર્ષ પહેલા અહીંયાથી પણ વધારે હતો. કે ક્રેશ આવ્યું 2008, હર્ષદ મહેતા અને એના પછી 2000ની સાલમાં કેતન પારેખ. તો એવા ટાઈમે નાની જગ્યાએ એક તો આટલી મહેનતથી તમે અવેરનેસ ક્રિએટ કરી હોય ને આવા શોક આવે અને માઇન્ડસેટમાં તો એવું જ હોય કે ઉઠી ગયું ને પતી ગયું ને. સાચી વાત છે. તો એવા ટાઈમે વોટ વોઝ યોર અપ્રોચ? આ જે ચેલેન્જિંગ ટાઈમ છે, કોઈ પણ એસેટ ક્લાસ હોય એના અંદર ફ્લક્ચ્યુએશન્સ, ઉતાર ચઢાવ આવવાનું છે. 2008નો ટાઈમ હતો જ્યારે જ્યારે લેમન બ્રધર્સનો ક્રાઇસિસ આવ્યો યુએસએના અંદર, અને ઇટ ડમ્પ્ડ ઓલ ઓવર વર્લ્ડ.